નવસારીમાં ભાજપ અને કોંગ્રેસના બંને કાર્યકર્તાઓ આમને સામને આવ્યા, સૂત્રોચ્ચાર કર્યા, સામસામે સૂત્રોચ્ચાર કર્યા છે. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો એક સાથે જ્યારે કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા હતા ઉમેદવારી ફોર્મ ભરવા માટે, અને એ સમયે ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. આજે નવસારી લોકસભા બેઠક પરથી સી.આર. પાટીલે પોતાની ઉમેદવારી નોંધાવી છે. બીજી તરફ નૈશાદ દેસાઈ પણ પહોંચ્યા હતા. બંને એક સાથે પહોંચ્યા ત્યારે ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા. તો ભાજપ અને કોંગ્રેસના બંને કાર્યકર્તાઓ આમને સામને સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા. આજે નવસારી લોકસભા બેઠક પરથી ભાજપ તરફથી સી.આર. પાટીલ પહોંચ્યા હતા ઉમેદવારી પત્ર ભરવા, તો આ તરફ એ જ સમયે કોંગ્રેસના નૈશાદ દેસાઈ પણ પહોંચ્યા હતા. અને બંને જ્યારે પહોંચ્યા તો કાર્યકર્તાઓ પણ સામસામે સૂત્રોચ્ચાર કરતા અહીં જોવા મળ્યા હતા. ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ એક સમયે સામસામે સૂત્રોચ્ચાર કરતા એવું લાગી રહ્યું હતું કે આ કલેક્ટર કચેરી નહીં પરંતુ ચૂંટણીનું મેદાન હોય તેમ બંને આમને સામને હતા. અને એ દરમિયાન થોડીવાર માટે અહીં સૂત્રોચ્ચારથી સમગ્ર કલેક્ટર કચેરી છે ગુંજી ઉઠી હતી. તો સામસામે સૂત્રોચ્ચાર અહીં કરવામાં આવ્યા છે. જ્યારે પોતાના ઉમેદવાર ફોર્મ ભરવા માટે આવ્યા છે ત્યારે ઉત્સાહ કાર્યકર્તાઓમાં એટલો જોવા મળ્યો કે અહીં જ તેમણે સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. બંને કોંગ્રેસ અને ભાજપ બંનેના કાર્યકર્તાઓ સામસામે સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા. તો નવસારીમાં ભાજપ તરફથી સી.આર. પાટીલ આજે વચ્ચે મુહૂર્તમાં પહોંચ્યા હતા પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે, અને આજે તેમણે ઉમેદવારી નોંધાવી છે. બીજી તરફ કોંગ્રેસના નૈશાદ દેસાઈ પણ અહીં પહોંચ્યા હતા અને તેમણે પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે. અને એ સમયે જ આ પ્રકારના જે દ્રશ્યો સામે આવ્યા હતા. બંને કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર કાર્યકર્તાઓ છે તેઓ સામસામે સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા. અને થોડીવાર માટે અહીં જાણે કે કલેક્ટર કચેરી બંનેના સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠી હતી અને ચૂંટણીનું મેદાન હોય એ પ્રકારના દ્રશ્યો પણ કલેક્ટર કચેરી ખાતે જોવા મળ્યા છે. નવસારી લોકસભા બેઠક કે જે ભાજપનો ગઢ ગણાય છે, પરંતુ એવું કહી શકાય કે સી.આર. પાટીલનું આ ગઢ ગણાય છે. અને ત્યાં સી.આર. પાટીલે આજે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી. બીજી તરફ કોંગ્રેસ તરફથી નૈશાદ દેસાઈ જેઓ આજે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા અને તેમણે પણ ઉમેદવારી નોંધાવી છે, પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું. અને આ સમયે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સાથે જોવા મળ્યા. તો આ તરફ ભાજપના કાર્યકર્તાઓ પણ બંને જોવા મળ્યા આમને સામને. બંને આમને સામને સૂત્રોચ્ચાર કર્યા હતા. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો જ્યારે એક સાથે કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા હતા એ દરમિયાન આ દ્રશ્યો જોવા મળ્યા અને બંનેના કાર્યકર્તાઓ ઉત્સાહમાં આવ્યા, સામસામે સૂત્રોચ્ચાર કર્યા. તો બંને ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે આમને સામે આવી ગયા હતા, સૂત્રોચ્ચાર કર્યા હતા. સામસામે સૂત્રોચ્ચાર કરતા કાર્યકર્તાઓ જોવા મળ્યા. નવસારી કલેક્ટર કચેરી ખાતે જ્યારે બંને પક્ષોના ઉમેદવારો છે પોતાની ફોર્મ ભરવા માટે અહીં પહોંચ્યા તો આ સમયે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે સૂત્રોચ્ચાર કર્યા. નવસારી કલેક્ટર કચેરીમાં આ પ્રકારના જે દ્રશ્યો સામે આવ્યા. કોંગ્રેસના ઉમેદવાર પણ આ જ સમયે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. તો ભાજપ તરફથી સી.આર. પાટીલ પણ અહીં ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. અને એ સમયે કલેક્ટર કચેરી જ જાણે કે ચૂંટણી મેદાનમાં ફેરવાઈ ગઈ હોય એ પ્રકારના અહીં દ્રશ્યો જોવા મળ્યા હતા. કોંગ્રેસ તરફથી કોંગ્રેસ જિંદાબાદના પણ નારા લગાવવામાં આવ્યા. તો આ તરફ ભાજપના કાર્યકર્તાઓ પણ સામે સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. તો બંને પક્ષોના કાર્યકર્તાઓ છે એકબીજા સામે સૂત્રોચ્ચાર જોરશોરથી અહીં કરતા જોવા મળ્યા. ઉત્સાહનો માહોલ કાર્યકર્તાઓમાં અહીં જોવા મળ્યો.